નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે ખેડૂતો માટે ખુશીના અને મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીના વળતર માટે જે ખેડૂતોને અરજી કરવાનું હાલ ચાલુ છે, જેની છેલ્લી તારીખ આજે એટલે કે 29/11/2025 હતી. પરંતુ ઘણા ખેડૂતો બાકી હોવાથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અરજી કરવાની સમય મર્યાદા 29 તારીખ હતી એની બદલે વધારીને પણ 5 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. એટલે મિનિમમ 6-7 દિવસ હજી બી ખેડૂતો પાસે છે. તો જે ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તેવા ખેડૂતોને વિનંતી છે કે 5 ડિસેમ્બર સુધી વહેલી તકે અરજી કરાવી લો. તો શું છે કે તમારું વળતર મળી શકે, તમારી અરજી થઈ જાય, ઓનલાઈન થઈ જાય. જો 5 ડિસેમ્બર પછી એ કરશો તો તમને અરજીના પૈસા મળશે નહીં, પાક નુકસાનીના પૈસા મળશે નહીં. એટલે ખેડૂતોને વિનંતી છે કે 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરાવી લે. ઘણા ખેડૂતોને ઓનલાઈન અરજી બાકી હોવાની હતી, એના લીધે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે કે 29 નવેમ્બરની બદલે 5 ડિસેમ્બર સુધી તારીખ લંબાવવામાં આવી છે. તો વહેલી તકે જે ખેડૂત મિત્રોના ફોર્મ ભરવાના બાકી હોય એ ભરાવી લેવા વિનંતી છે. મારા વિડીયોને જોવા બદલ આભાર. મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કેમ કે આવા જ મજેદાર વિડીયો હું લઈને આવતો રહું છું. ધન્યવાદ.